मोदी साहब, लेकिन आप भी याद रखिएगा, हम अम्बेडकरवादी है, संघर्षों के आदि है। आप आसाम की पुलिस को भेजिए, किसी के ऊपर कोई भी कानूनी मुकदमा दर्ज कर दीजिए, जेलों में डालिए, आपसे और आपके आरएसएस से जितना हो सके कर लीजिए। हम न झुके हैं न झुकने वाले हैं। इस 14 अप्रैल के दिन आपके आरएसएस और भाजपा दोनों को चैलेंज करते हैं। जब तक डॉक्टर बाबा साहब अम्बेडकर के संविधान को पूर्ण रूप से लागू नहीं करवाएंगे, तब तक आखिरी सांस तक लड़ते रहेंगे। और कहा था ना, आसाम की जेल से छूटने के बाद वही अंदाज में दोबारा कहता हूं, झुकेगा नहीं साला, याद रखिएगा। झुकेगा नहीं। આજે છે 14 એપ્રિલ અને આજે છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ। આજે વાત કરીશું જિગ્નેશ મેવાણી વિશે। જિગ્નેશ મેવાણી ફરી એકવાર એવું બોલ્યા છે કે મેં ઝુકેગા નહીં। જિગ્નેશ મેવાણીને આવું શા માટે બોલવું પડ્યું? બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર જિગ્નેશ મેવાણીએ 14 એપ્રિલે સરકારને 14 સવાલો પૂછ્યા છે। ફરી એકવાર જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। શું કહ્યું છે જિગ્નેશ મેવાણીએ? જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। જિગ્નેશ મેવાણી આમ તો 2009માં સુરેન્દ્રનગરમાં જમીન વિહોણા દલિતોને ગુજરાત કૃષિ જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ જમીનની ફાળવણી ન થવાના આક્ષેપો સાથે ઝંપલાવ્યું ત્યારથી જ તેઓ દલિતોનો ચહેરો બન્યા। તેમની સંસ્થા જન સંઘર્ષ મંચે આ માટે એક સર્વે કર્યો અને 2015 સુધીમાં તો જિગ્નેશ મેવાણી સક્રિય આરટીઆઈ એક્ટિવિસ્ટ બની ગયા। મેવાણીનો ખરો રાજકીય ઉદય 2016ના ઉના કાંડના પગલે થયો, જેમાં દલિતોને માર મારવામાં આવ્યો અને આખા દેશને હચમચાવી દેનારી આ ઘટનામાં ઉના દલિત અત્યાચાર લડત સમિતિની રચના કરવાથી માંડીને એમાં 30 અલગ અલગ સંસ્થાઓને જોડવામાં મેવાણીનો ફાળો મોટો રહ્યો। આ કારણથી જ મેવાણી રાષ્ટ્રીય સ્તરે દલિતોનો ઉભરતો ચહેરો બની ગયા અને હવે આ ચહેરો ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કરતો નજરે પડી રહ્યો છે। 14 સવાલો સરકારને કર્યા છે અને સરકારને ઘેરી છે। જાણીશું કયા કયા સવાલો મેવાણીએ કર્યા છે, પણ એ પહેલા જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે સાંભળો। अभी कुछ दिन पहले भारत की पार्लियामेंट में हमारे गृह मंत्री ने ऑन रिकॉर्ड कहा कि इस मुल्क में पिछले 4 साल में दलित समाज के 1,90,000 लोगों के साथ उत्पीड़न, अत्याचार और एट्रोसिटीज की वारदातें हुई। तो सवाल ये हो रहा है, किस प्रकार का मुल्क है? मोदी साहब, आप तो कह रहे थे कि अच्छे दिन आएंगे, आप तो ये कह रहे कि मुझे बाबा साहब अम्बेडकर के लिए बहुत लगाव है, आप तो ये कह रहे थे कि दलित मेरे भाई है, आप तो ये कह रहे थे कि सबका साथ सबका विकास। आपके आरएसएस के लोग सामाजिक समरसता का ढिंडोरा पीट रहे हैं, तो बावजूद उसके 4 साल के दौरान ही इस मुल्क में 1,90,000 दलित उत्पीड़न की वारदातें होती है। आपका इस मुद्दे पर क्या कहना है? क्यों उसके खिलाफ कोई ठोस कार्रवाई नहीं होती? क्यों इस मुद्दे पर आप खामोश हैं? क्यों आप इस मुद्दे पर कोई कार्रवाई नहीं करना चाहते? ये 1,90,000 एट्रोसिटीज की दलित उत्पीड़न की वारदातें हुई, लेकिन आप उसमें से एक भी पीड़ित परिवार को मिलने के लिए गए? हाथरस की बेटी के साथ जो हुआ वो पूरे मुल्क और पूरी दुनिया ने देखा। आप उसके माँ बाप के आंसू पोंछने के लिए गए? आप तो कुत्ते के मरने पर ट्वीट करते हैं, लेकिन 1,90,000 में से एक भी ऐसी घटना नहीं जब आप दलित परिवार के आंसू पोंछने के लिए गए। तो किस मुंह से आप कहते हैं कि मैं बाबा साहब अम्बेडकर के विचारों में मानता हूं? आप जब गुजरात के मुख्यमंत्री थे तब भी कभी एक भी दलित परिवार की मुलाकात नहीं ली। आप जब भारत के प्रधानमंत्री बन चुके हैं तब भी जीवन में कभी आप एक भी दलित एट्रोसिटी के परिवार की मुलाकात नहीं ले रहे। ये किस प्रकार की संवेदनशीलता है? દિલ્હીમાં જ્યારે આરએસએસ અને બીજેપીના લોકોએ ભારતના સંવિધાનને સળગાવ્યું ત્યારે મોદી સાહેબ તમે કેમ ચૂપ રહ્યા? સવાલ નંબર 2, દલિતોના સારા દિવસો ક્યારે આવશે? સવાલ નંબર 3, દલિતો પ્રત્યેની તમારી સંવેદનશીલતા ક્યાં છે? સવાલ નંબર 4, તમે કર્મયોગી નામની બુકમાં લખ્યું છે કે સફાઈ કર્મીઓને સફાઈ કામ કરવાથી આધ્યાત્મિકતાનો આનંદ થાય છે, તો મોદીજી તમે નાલામાં ઉતરીને આધ્યાત્મિકતાનો આનંદ ક્યારે લેશો? સવાલ નંબર 5, આજે પણ આ દેશમાં દલિત સમાજ મેલું ઉપાડવા માટે કેમ મજબૂર છે? સવાલ નંબર 6, અસ્પૃશ્યતા છૂતઅછૂત કલંક છે, એને ભારતમાંથી ક્યારે દૂર કરશો? સવાલ નંબર 7, મોદીજી બાબા સાહેબ આંબેડકર સ્મારક ભવન ક્યારે બનાવશો? સવાલ નંબર 8 જે જિગ્નેશ મેવાણીએ પૂછ્યો છે, શું તમે ઇન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિમિનેશન રોકવા માટે નવો કાયદો લાવશો? સવાલ નંબર 9, શું તમે દલિતો માટે પોતાની માલિકીની જમીન ક્યારે આપશો? સવાલ નંબર 10,
શું તમે બિલ્કિસ બાનોના બળાત્કારીઓની મુક્તિ પર શરમ અનુભવો છો? સવાલ નંબર 11. તમારા જેવા મૂડીવાદના જનકને બાબા સાહેબ જેવા મજૂરો વિશે વિચારતા વ્યક્તિ માટે પ્રેમ કેવી રીતે હોઈ શકે? સમાજના પૂંજીપતિ લોકો સાથે તમારી બેઠક છે તો તમને આ મજૂરો માટે પ્રેમ ક્યાંથી હોઈ શકે? સવાલ નંબર 12. તમે ગુજરાતમાં ઓબીસીને બજેટમાં કંઈ નથી આપી રહ્યા તો કર્ણાટકમાં ઓબીસીને શું આપશો? ચૂંટણી આવે ત્યારે તમારા અંદરનું ઓબીસી અચાનક જાગી જાય છે. સવાલ નંબર 13. તમે જે ખાનગીકરણની શરૂઆત કરી છે એના જનકનું નામ પણ હવે આપજો. સવાલ નંબર 14. તમે અને તમારી સરકાર દલિતો અને બહુજનો પર હજુ કેટલા અત્યાચારો કરશો? તો જિગ્નેશ મેવાણીએ આ 14 સવાલો સરકારને પૂછ્યા છે. સરકાર તરફથી કેવી પ્રતિક્રિયા આવે છે જોવું ખૂબ રસપ્રદ રહેશે. આવે છે કે કેમ એ જોવું પણ ખૂબ રસપ્રદ રહેશે. ખેર, અમારા વિડીયોમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાની તમામ મહત્વની ખબરોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.